તો આમાં તપાસ કર્યા વગર કર્યો ગુનો? તપાસ વગર એફઆઈઆર કરી? અમે આપીએ તો તપાસ કરશો, એમણે આપી તો વગર તપાસે છેડતી કેવી રીતે દાખલ થઈ? તમે જોઈ છેડતી? તમે જોઈ? તમે પોતે ત્યાં ઊભા હતા, તમે પેલી બેનને ધક્કો મારીને બહાર લઈ જાવ છો. એ તો સાહેબ એ તો પછી હું આવી હતી, એ પેલા તો બનાવ બન્યો. તમે છેડતી જોઈ? ત્યાં છેડતી કરવા ગયા હતા લોકો? બનાવ બની હું શું કહું, આ છેડતી કરવા ગયા હતા ત્યાં? એ છેડતી કેન્દ્ર છે? એ કોલેજ છે તો ત્યાં છેડતી કરવા ગયા? કોલેજ છે? કોલેજ છે? આ કોલેજિયન છે? તો ટેકાના ભાવની ખરીદી કરનારા લોકો ખેડૂત પાસેથી પૈસા માંગે છે, એના માટે કોઈ એમને જાણ કરી, એની માટે શું સાહેબ એમને કીધું કે તમે તો આનું શું છે? આમાં એફઆરઆઈ થઈ ગઈ કે નથી થઈ? એક મિનિટ, તમે એમ કહો જ્યાં રજૂઆત કરવાનું એને કરો. પ્રાંત અધિકારીને 18, 19, 20 તારીખે 3 વખત રજૂઆત કરી. આરએસસી કલેક્ટરને 18 ને 22 તારીખે 2 વાર રજૂઆત કરી. કલેક્ટર સાહેબને 24 તારીખે મેં રજૂઆત કરી. 24 તારીખે સીઈઓને રજૂઆત કરી અને 24 તમને એફઆઈઆર આપી. હજુ તમે એમ કહો રજૂઆત કરો તો આ ગુંડા તમને રજૂઆત કરવા આવ્યા હતા? सब्सक्राइबर्स ही इस वीडियो को इस्तेमाल कर सकते हैं। अभी सब्सक्राइब करें MTC ट्यूटोरियल्स। ખાઈ ગયો ના તમે તમે અમની ઉપર ખોટા આરોપ સામેવાળા મૂકો. વ્યક્તિ મારી હારે એવી રીતના વાત કરે, આપ મારી સાથે વાત કરો છો, હું શાંતિથી વાત કરું છું. બેન તમે છેડતીનો આરોપ કેવી રીતે લગાવ્યો ના ઉપર? આપે ભાઈ મારી સાથે શાંતિથી વાત કરો, મને બેન કહો છો. હાલો પગે લાગો. લ્યો એવી કોઈ વાત નથી. લ્યો છેડતીનો આરોપ કેવી રીતે કર્યો? એવી વાત નથી. કેવી રીતે છેડતી કરી એવી એમણે? રીતના insult કરવાની નહીં, કેવી રીતે છેડતી કરી એમણે? છેડતી કેવી રીતે કરી?